પત્રકાર જો ભાઈ આ પત્રકાર છે બળવંતભાઈ આ ભાઈ તમારો ફોન કેમ છે બળવંતભાઈ તમે ઉભા રહો જાઓ મારું ચાલુ છે જાઓ જાઓ પત્રકાર છે ને ભાઈ આ પત્રકારની કોઈ છે એમનું આઈડેન્ટિટી કાર્ડ માંગો આ પત્રકાર છે એમનું આઈડેન્ટિટી કાર્ડ માંગો પત્રકારને કોઈ અધિકાર નથી એમનું આઈડેન્ટિટી કાર્ડ માંગો પત્રકારનું આઈડેન્ટિટી માંગો પોલીસ સ્ટેશન પર ઉભા રહો ચાલો સોનામાં ફોન કરો અને આ બળવંતભાઈ આ પત્રકાર છે તમારી ઉપર હાથ ઉગોમ્યો છે એમને મારી સાક્ષી અમે સાક્ષી છે મારી સાક્ષી બરાબર છે આ બધું સાક્ષી છું હવે હું કઈ બોલું હવે હું કઈ બોલું ક્યાં બે કવડે આ ભાઈ મારી પર હાથ ઉઠાયો એ ભાઈને છોડો તમે એક સાઈડ છોડો આ ભાઈ પત્રકાર છે તો ગેરકાયદેસર આ બલવંતભાઈને મારવાની કોશિશ કરી છે એમનો ફોન સ્વિચવાનું કર્યો છે એટલે ગેરકાયદેસર નહીં ચાલે અરે વડીલ તમારું આઈડેન્ટિટી કાર્ડ બતાવશો બતાવો તમારું આઈડેન્ટિટી કાર્ડ બતાવો તમારું આઈડેન્ટિટી કાર્ડ બતાવો તમે પત્રકાર હોય તો મને એવું લાગે છે કે આ પત્રકારના નામે ગેરકાયદેસર હપ્તા ઉઘરાવે છે એવું લાગે છે ચલો પોલીસની ટ્રાફિક એમનું આઈડેન્ટિટી કાર્ડ બતાવો વડીલ તમારું આઈડેન્ટિટી કાર્ડ બતાવો કોઈ આવો કાયદો નથી કાયદો સંવિધાન જો આ કાર્ડ ના બતાવે એમનું આઈડેન્ટિટી કાર્ડ ના બતાવો તો તમે કેવી રીતે કોકને હુમલો કરે હુમલો કરે અત્યાર સુધી અમને એવું લાગ્યું હતું કે પોલીસ સ્ટાફની અંદર છે એટલે અમે તમારી મર્યાદા રાખી હતી અને પોલીસનો અમે સન્માન કરીએ છીએ પણ તમે પોલીસને જેવો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે અને આવી રીતે મતલબ કે તમે જનતાને હેરાન કરશો આ ભાઈની મારી તમે ફોન છૂટવાની કોશિશ કરતા અરે વડીલ તમારું આઈડેન્ટિટી કાર્ડ બતાવો તમારું આઈડેન્ટિટી કાર્ડ બતાવો તમે હું એક માન્યતાથી બોલું છું કે તમારું આઈડેન્ટિટી કાર્ડ બતાવો બાકી અમે જો પોલીસને જાણ કરીશું અને કાયદેસરની કાર્યવાહી થશે એટલે અમને ઊભું રહેવાનો કોઈ અધિકાર નથી રોડ ઉપર પકડવાનો અહીંયા અધિકાર નથી આ બાબત બલવંતભાઈ અરે આ ભાઈ જો પત્રકારનું કાર્ડ નહીં બતાવે તો એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે બરાબર છે બલવંતભાઈ તમારી ઉપર હુમલો કર્યો છે ને ભાઈ અને તમે ગાડી લઈને આવ્યા છો શું લઈને આવ્યા છો વડીલ તમે પત્રકાર છો ગાડી છે કે બહાર છે શું છે તમારું કયું છે કેટલી નંબર પ્લેટ છે બધી બતાવી દેવા દો અરે તમે ચા પાણી લઈને આવ્યો કે જે લઈને આવ્યો પડી જ જવાનો